સાહેબો હતા સિનિયરો એ મને કહેતા સાહેબ રિઝાઇન મળવું છે અને ઘણી અંદર તૈયારી કરવા જવું છે. તો એમણે મને એમ કીધું કે વૈભવ બહુ કોમ્પિટિશન છે સાહેબ અને ચાલુ નોકરી તૈયારી કરાય, આટલા લાખ ફોર્મ ભરાય છે, તારું શું થશે? મેં એમને એમ કીધું સાહેબ કઈ વાંધો નહીં, 2 વર્ષ તો થયા છે, પ્લાન બીજો છે, બરાબર, ધારો કે નહીં થાય તો પછી પાછું આવીશું. પણ હવે જ્યારે એક્સપિરિયન્સ લેટર લઈને ત્યાંથી નીકળી ગયો ત્યારે મેં કંપનીએ હાથ જોયા હતા કે હવે પાછું હું પ્રાઇવેટ સેક્ટરમાં નહીં આવું. અને શરૂઆતમાં જેમ ડાયમા સાહેબે કીધું તેમ અમારે ત્યાં બધા લોકો એવું કહે છે, વિદ્યાર્થી મિત્રો કહે છે, પણ એમના માતા પિતા પણ એવું કહે છે કે બંસી મોર્નિંગ નેમ છે, બધા બહારના જ લાગે છે, ઉત્તર ગુજરાતના લોકો લાગે છે, પછી સૌરાષ્ટ્રના લોકો લાગે છે, બધું સેટિંગ જ ચાલે છે, બધું પૈસાથી થઈ જાય છે, આવું લોકો કહેતા. હવે અમારે ત્યાં શિક્ષકો તો ઘણા છે, એ તો ઠીક છે, પણ આવું પોલીસમાં પ્લસ રેવન્યુ તરફથી પ્રિયમ પાસ કરી છે મેં છે લખી છે, ખ્યાલ નહીં હવે શું થાય, પણ આવું કોઈ વહીવટી શાખામાં કે પોલીસ શાખામાં ઘણા લોકો ઓછા છે. અમારા ગામમાં એક ભાઈ છે જે હાલ તો હથિયારીમાં જોબ છે, 20 વર્ષ જેવા થયા છે, એટલે હાલ ગામનો પ્રથમ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હું છું. અને 3-4 જણ છે જે લોકો તૈયારી કરતા હતા, એમનું સિલેક્શન થયું નહીં. હવે હું એટલું કહેવા માંગીશ એ લોકોને કે તમે જે બોલો છો કે ત્યાંના લોકો લાગે છે આમ થાય છે તેમ થાય છે, પણ એ હવે તમે મારી દિખાત નહીં બોલશો. કારણ કેટલું છે કે અમારે ત્યાં શું છે કે તૈયારીનો માહોલ નથી એટલો બધો. જો કે મેં આગળ કીધું તેમ ઇન્ડસ્ટ્રીમાં જોબ મળી જાય છે આરામથી, અને એવું છે કે બહાર નીકળવું નથી. હવે જો તમે ઘરે બેસો તો પછી ક્યાંથી મેળવવા? તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નહીં હોય તો આ 5-6 હજાર કે 10-15 હજાર તો નહીવત છે. હવે જો તમે આટલું નહીં ખર્ચી શકો તો પછી કાંઈ નહીં. એક વસ્તુ છે કે ગવર્મેન્ટ જોબ છે, અધિકારી આપણા ફેકલ્ટી મિત્રો ઘણી વાર કહેતા હોય છે કે બધાને તો જોબ નથી મળવાની, સ્વાભાવિક છે કે નથી મળવાની, પણ તમે તૈયારી જો ન કરો ને પછી અમારા વિસ્તારમાં કઈ બધા બહારના લાગે છે લોકો, એ પછી નહીં ચાલે.